સોનગઢમાં થોડે દિવસે કૃષ્ણ મોલની સામે ગોપાલ કોલ્ડ ડ્રિંક્સમાં બેસેલા ગ્રાહકની બાઇક દુકાન બહારથી લઈ જઈ પીપળા નીચે ગેરેજનું કામ કરતા વ્યક્તિ પાસે લૂંટ તોડવાની કોશિશ કરતા યુવકને ઝડપી લોકોએ પોલીસને હવાલે કર્યો હતો. જાણો શું છે સમગ્ર ઘટના. તાપીમાં બાઇક ચાલકોએ સાવધાન થવું પડે તેવી ઘટના સામે આવી છે, જેમાં થોડે દિવસે બાઇક ચોરીની કોશિશ કરતા યુવકને માલિક અને અન્ય લોકોએ રંગે હાથ ઝડપી પાડ્યો હતો. નોંધવું રહ્યું કે સોનગઢ ભર બજારમાં બાઇક ચોર ઝડપાતા ચકચાર મચી જવા પામી હતી. મળતી માહિતી મુજબ સોનગઢ ગોપાલ કોલ્ડ ડ્રિંક્સમાં બેઠેલા ગ્રાહકની દુકાન બહાર પાર્ક કરેલી સ્પ્લેન્ડર બાઇક બાજુમાં જ ગેરેજમાં કામ કરતા વ્યક્તિ પાસે લઈ જઈ લોક તોડવાની કોશિશ કરતા યુવકને બાઇકના માલિકે ઝડપી પાડતા લોક થોડું ભેગું થયું હતું. ત્યારે બાઇકના માલિક અને અન્ય લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અહીં તો બાઇકના માલિકની સતર્કતાને કારણે એની બાઇક ચોરાતા રહી ગઈ હતી, પરંતુ અહીં મોટો સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે એક ઠેકાણે દુકાનોની બહાર ગેરેજનું કામ લઈને બેસેલા લોકો કયા આધારે કોઈ પણ બાઇકનું લોક તોડીને આપી દે છે. જ્યારે કોઈ બાઇકનું લોક તોડવાનું આવે ત્યારે તેઓ પહેલા બાઇકની આરસી બુક કે માલિકનો પુરાવો કેમ નથી માંગતા? શું 100-200 રૂપિયામાં કોઈ પણ ચોરીની બાઇકનું લોક તોડીને આ ગેરેજવાળા આપી દેતા હોય છે? એ તપાસનો વિષય. અને બીજો મોટો સવાલ, પકડાયેલ યુવકે અગાઉ કેટલી વાર આ રીતે બાઇક ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે અને એ બાઇકો કોને વેચવામાં આવે છે તે તપાસનો વિષય છે. પીવા આવેલા અહીંયા ગાડી મોકલી હતી કે પેલો ચોર આવ્યો ને અહીંયા ગેરેજ પાસે ખોલાવે. હા, ગાડી પાર્ક કા કરી ગાડી અહીંયા સામે પીપળા પાસે અને ત્યાંથી ખેંચીને લઈ આવ્યો અહીંયા લઈ આવેલો છે અને ગાડીને લોક ખોલાવતો હતો. હા, ચાલુ કરાવતો હતો. તો તમને અચાનક કેવી રીતે ધ્યાન ગયું? અહીંયા જોઈ લીધી ને અમે અહીંયા ઠંડુ પડી ગયેલા 2 મિનિટ થઈ ખાલી. એટલે એકદમ ધોળે દાડે ચોરી કરવા માટે. હા, પછી તમે પોલીસને ફોન કર્યો હા, ફોન કરી દીધો અને પોલીસ આવીને લઈ ગઈ. કાનો હતો ચોર કે ખબર પડી? ખબર નહીં મને. કેટલા વર્ષનો હતો? આશરે 22-24 વર્ષનો. બરાબર. તો આવી ઘટનાઓ જે વધી રહી છે તે બાબતે તમે શું કહેવા માંગો છો? એવું નહીં બને, પોલીસને ધ્યાન આપવું જોઈએ. હા. તમે કયા ગામના છો? શું નામ તમારું? કુમકુવાના. શું નામ તમારું? નીતિશ કુમાર રમણભાઈ ગામિત. જી, આભાર.